જો તમે હજુ પણ એવું વિચારી રહ્યા હો કે પાન કાર્ડ માત્ર ટેક્સ ભરનારા લોકો માટે જ છે, તો તમારે તમારી જાણકારી અપડેટ કરવાની જરૂર છે. આવકવેરા વિભાગે હવે એવા નિયમો બનાવ્યા છે કે જેમાં સામાન્ય માણસના રોજિંદા જીવનના અનેક કાર્યોમાં પાન કાર્ડ ફરજિયાત બની ગયું છે. તમારી એક ભૂલ તમને ભારે પડી શકે છે. હવે નવા નિયમો પ્રમાણે પાન કાર્ડ મહત્વનું થઈ ગયું છે. પાન કાર્ડ માત્ર ઇન્કમ ટેક્સ ભરવા માટે જ નથી. નવી ગાઈડલાઇન્સ મુજબ ગાડી ખરીદવી હોય, બેંકમાં ખાતું ખોલાવવું હોય કે પછી પ્રોપર્ટીમાં રોકાણ કરવું હોય, પાન કાર્ડ વગર હવે પાંદડું પણ નહીં હાલે. ક્યાં ક્યાં પેન કાર્ડની જરૂર પડશે, ચાલો તેની વાત કરીએ. તો ટુ વ્હીલર સિવાયની કોઈ પણ ગાડી ખરીદવા માટે કે વેચવા માટે, હોટલનું બિલ કે વિદેશી મુદ્રા જો 50,000થી વધુ હોય તો મ્યુચ્યુઅલ ફંડ, ડિબેન્ચર કે બોન્ડમાં 50,000થી ઉપરના રોકાણ પર, 10 લાખથી વધુની પ્રોપર્ટીના સોદામાં તો પેન ફરજિયાત થઈ ગયું છે. એટલું જ નહીં, જો તમે બેંકમાં એક દિવસમાં 50,000થી વધુ રોકડ રકમ જમા કરો છો અથવા વીમાનું પ્રીમિયમ ભરો છો તો પેન કાર્ડ સાથે રાખવું જ પડશે. ઇન્કમ ટેક્સની નોટિસથી બચવા માટે આજે જ ચેક કરી લો કે તમારું પેન કાર્ડ એક્ટિવ છે કે નહીં અને આધાર સાથે લિંક છે કે નહીં. જો પેન કાર્ડને લગતી કોઈ પણ સમસ્યા હોય તો કમેન્ટમાં જણાવી શકો છો. અને આવી જ મહત્વની ઇન્ફોર્મેશન માટે જોતા રહો TV13 ગુજરાતી.